હેલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદની નજીક આવેલી અડાલજની વાવમાં. આ વાવનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. કહેવાય છે કે વીરસંઘ વાઘેલાએ તેમના પત્ની રૂડીબાઈ માટે આ વાવનું બાંધકામ શરૂ કર્યું હતું, પરંતુ એક યુદ્ધમાં તેમનું મૃત્યુ થયું અને ત્યાર પછી મોહમ્મદ બેગડાએ રાણી રૂડીબાઈના રૂપથી અંજાઈને તેમના સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં રાણી રૂડીબાઈએ વાવના બાંધકામને પૂર્ણ કરવાની શરત મૂકી હતી. અને જેવું જ વાવનું નિર્માણ કાર્ય પૂરું થયું હતું તેવું જ તેમણે આ વાવમાં ઝંપલાવી દીધું હતું અને તેમનો પ્રજાનો જે હિત માટેનો ઉદ્દેશ્ય હતો એ તેમનો પૂરો થયો હતો અને તેના લીધે જ આ વાવને રાણી રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે. આ વાવના નિર્માણમાં કુલ 5 લાખનો ખર્ચો થયો હતો. તો મિત્રો, વાત કરીએ આપણે વાવના સ્થાપત્યની, જેમાં વાવ એ 5 માળ ઊંડી છે અને આ વાવના મુખ્ય 3 પ્રવેશ દ્વાર ધરાવે છે, જેના લીધે તેને જયા પ્રકારની વાવ પણ કહેવામાં આવે છે. આ વાવની કુલ લંબાઈ એ 251 ફૂટ લાંબી છે અને તેની ઊંડાઈ 50 ફૂટ છે. કહેવાય છે કે 500 વર્ષ પહેલાં આ બંધાયેલી ઇમારત એ તેના બાંધકામના ઇજનેરી કૌશલ્યનો સચોટ ખ્યાલ આપે છે અને તે સમયનું જે ઇજનેરી કૌશલ્ય હતું એ કેટલું જ સરસ હતું એ આ વાવના નિર્માણને જોઈને દેખાઈ આવે છે. તો મિત્રો, શિલ્પ અને સ્થાપત્યની દૃષ્ટિએ અડાલજની વાવ એ ખૂબ જ અનેરું મહત્ત્વ ધરાવે છે અને એથી જ તો ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતો અડાલજની વાવનો ઇતિહાસ અને આગળ પણ આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને પણ અડાલજની વાવના ઇતિહાસ વિશે ખબર હોય તો તમે પણ કોમેન્ટમાં જણાવી શકો છો. અને જો કોઈ એવી નવી જગ્યા જેનો ઇતિહાસ ખૂબ જ રોચક હોય તો તમે એ જગ્યા વિશે અમને કોમેન્ટમાં જણાવજો, તેથી અમે ત્યાંની મુલાકાત લઈને તેના ઇતિહાસ વિશે લોકોને જણાવશું. અને બસ, જો તમને વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરો. થેન્ક યુ. બસ હવે તમે એન્જોય કરો અડાલજની વાવના મસ્ત વ્યૂઝને.